નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે તમારી મનપસંદ યુટ્યુબ ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર. તો મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 એસિડ બેઝ અને ક્ષાર ચેપ્ટરનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમારા વિડીયો લાસ્ટ સુધી જોવાનો છે. તો આપણે વિભાગ એથી શુભ શરૂઆત કરીશું. વિભાગ એ છે નીચેનામાંથી કયો પદાર્થ આયર્ન ક્લોરાઇડ અને આયર્ન ક્લોરાઇડને અલગ કરવા માટે ઉપયોગી છે? તો NaOH આવશે. શું આવશે મિત્રો? NaOH. નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? તો મિત્રો ટામેટા ટાર્ટરિક એસિડ જોડ ખોટી છે. દહીં એ લેક્ટિક એસિડ સાચું છે. કયો ડંખ એ મિથેનોઇક એસિડ છે. નારંગી એ એસ્કોર્બિક એસિડ છે. નીચેના પૈકી કયું દ્રાવણ વધુ બેઝિક છે? તો pH 11.5 એ વધારે બેઝિક કહી શકાય. પ્રશ્ન નંબર 4 છે દાંતનું બહારનું પડ શાનું બનેલું છે? તો કેલ્શિયમ ફોસ્ફેટ. ઓપ્શન નંબર એ તમારો સાચો છે. નીચેના પૈકી કયો પદાર્થ મંદ એસિડ સાથે પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ આપતો નથી? ઓપ્શન નંબર સી છે ચૂનો છે. પ્રશ્ન નંબર 6 CaCl2 પ્લસ એક્સ CaSO4 પ્લસ 2NaCl માં એક્સ બરાબર શું છે? તો Na2SO4 છે. શું છે? Na2SO4. પ્રશ્ન નંબર 7 છે કુદરતી સૂચકો નીચેનામાંથી કયા છે? તો 1 અને 2 છે હળદર છે અને ડુંગળી. શું છે? હળદર અને ડુંગળી. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? એસિડ સ્વાદે તુરા હોય છે. મિત્રો, આ વિધાન ખોટું છે. બેઝની pH 7 કરતાં ઓછી હોય છે. આ વિધાન પણ કેવું છે? ખોટું છે. કે એસિડ સ્વાદે કેવા હોય છે? ખાટા હોય છે. બેઝ સ્વાદે કેવા હોય છે? તુરા હોય છે. બેઝની pH મિત્રો 7 કરતાં કેવી હોય છે? વધારે હોય છે. એસિડની pH 7 કરતાં ઓછી હોય છે. કેલ્શિયમ કાર્બોનેટ કુદરતમાં કયા સ્વરૂપે મળે છે? તો મિત્રો એ ચૂનાના પથ્થર સ્વરૂપે મળી શકે છે, શંખ તરીકે મળે છે અને પરવાળા તરીકે પણ જોવા મળે છે. કેલ્શિયમ કાર્બોનેટ. સોડિયમ ઝિકેટનું અણુસૂત્ર Na2ZnOH4 છે. વિધાન કેવું છે? ખોટું છે. જમ્યા બાદ મોંમાં રહેલ ખોરાકના કણોનું બેક્ટેરિયા દ્વારા વિઘટન થઈ બેઝ પેદા થાય છે. વિધાન ખોટું છે. CaCO3 ને એ પાણીમાં દ્રાવ્ય છે. વિધાન કેવું છે? ખરું છે. પીએચમાં પી જર્મન શબ્દ પોટેન્સ સૂચવે છે. વિધાન સાચું છે. ખોરાકને ઝડપી રાંધવા માટે બેકિંગ પાવડર વપરાય છે. વિધાન ખોટું છે. મિલ્ક ઓફ મેગ્નેશિયમનો ઉપયોગ એન્ટાસિડ તરીકે થાય છે. જીપ્સમનું અણુસૂત્ર CaSO4.2H2O. એસિડિક જમીનને તટસ્થ કરવા ખેડૂતો જમીનમાં લાઇમ પદાર્થ ઉમેરે છે. પ્રશ્ન નંબર 18 છે કવોચના ડંખથી ખાલી જગ્યાનો સ્રાવ થવાને કારણે આપણને પીડા થાય છે. તો મિથેનોઇક એસિડ. પ્રશ્ન નંબર 19 છે જેમ ખાલી જગ્યાના આયનની સાંદ્રતા વધુ તેમ પીએચનું મૂલ્ય ઓછું હોય છે. હાઇડ્રોનિયમ. શું છે? હાઇડ્રોનિયમ. પ્રશ્ન નંબર 20 છે સામાન્ય રીતે ધાત્વિય ઓક્સાઇડને ખાલી જગ્યા કહે છે? બેઝિક ઓક્સાઇડ કહે છે. પ્રશ્ન નંબર 21 છે એકવાર રિઝિયા એ કોનું મિશ્રણ છે? તો એક ભાગ છે સેન્દ્રિયનું. ત્યારબાદ સોડાયસનું સૂત્ર શું છે? Na2CO3 છે. માનવ રુધિરની પીએચનું મૂલ્ય જણાવો. 7.36 થી 7.42 છે. 7.4 પણ કહી શકાય. એસિડની બેઝ ઉમેરવાની પ્રક્રિયા કયા નામે ઓળખાય છે? તટસ્થીકરણ કહેવાય છે. પ્રશ્ન નંબર 25 છે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝમાંથી બનતા તટસ્થ ક્ષારનું પીએચ કેટલી હોય છે? 7 હોય છે. જીપ્સમ અને પ્લાસ્ટર ઓફ પેરિસમાં રહેલા પાણીના અણુઓનો તફાવત કેટલો હશે? તો 1.5 જીપ્સમ અને પ્લાસ્ટર ઓફ પેરિસમાં રહેલા પાણીનો અણુ હોય છે. ક્લોર અલ્કલી પ્રક્રિયા દરમિયાન થતી પ્રક્રિયાનું સંતુલિત સમીકરણ લખો. 2NaCl પ્લસ 2H2O 2NaOH પ્લસ Cl2 પ્લસ H2. દૂધમાંથી દહીં બને ત્યારે કયો એસિડ ઉત્પન્ન થાય છે? તો લેક્ટિક એસિડ. દૂધ અને દહીંમાંથી મળે છે. પ્રશ્ન 29 છે ભોજન પહેલા અને ભોજન પછી લાળનો સ્વભાવ કેવો હોય છે? તો ભોજન પહેલા લાળનો સ્વભાવ બેઝિક હોય છે અને ભોજન પછી લાળનો સ્વભાવ એસિડિક હોય છે. પીએચનું મૂલ્ય 5 અને 9 હોય તો તેમાંથી કયા પીએચ મૂલ્યવાળું દ્રાવણ વધુ બેઝિક હશે? શા માટે? તો 9 પીએચ મૂલ્યવાળું દ્રાવણ વધુ બેઝિક હોય છે. પ્રબળ એસિડ છે તો પ્રબળ એસિડની અંદર મિત્રો આવશે H2O છે. પ્રબળ બેઝ છે તો પ્રબળ બેઝની અંદર આવશે મિત્રો પ્રબળ એસિડ. તો પ્રબળ એસિડમાં આવશે
ક્ષાર તરીકે ઉભયધર્મી. આ બાજુમાં એક લખેલું જ છે કે પ્રબળ એસિડ પ્રબળ બેઝ પીક્યુ બરાબર આર અને એસ. તમે જોઈ શકો છો પ્રબળ એસિડ તો પ્રબળ એસિડ HNO3 છે. પ્રબળ બેઝ છે NaOH છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે. ક્ષાર છે NaCl ક્ષાર છે અને ઉભયધર્મી છે H2O છે. સાઇટ્રિક એસિડ છે. સાઇટ્રિક એસિડ લીંબુનું રસ છે. ઓક્ઝેલિક એસિડ છે. ઓક્ઝેલિક એસિડમાં ટામેટાનો જ્યુસ આવી શકે છે બાળકો. ટાર્ટ્રિક એસિડમાં આવશે મિત્રો આંબલી આવશે. ત્યારે સમીકરણો મિત્રો અહીં તમે જોઈ શકો છો. સ્ટેપ બાય સ્ટેપ તમે નોંધી શકો છો. તાણંદ સૂચક વિશેની મિત્રો માહિતી આપેલી છે તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ તમારે વ્યવસ્થિત રીતે વિડીયો સ્ટોપ કરીને લખતું રહેવાનું છે. કોઈ વસ્તુનો પ્રશ્ન તમને ન ઉકેલાય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. બરાબર છે. કોઈ પ્રશ્નમાં તમને તકલીફ જણાય તો કોમેન્ટ બોક્સમાં ખાસ કોમેન્ટ કરજો. ચેનલ પર નવા હોય, ચેનલ હજુ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે. ફરી મળીશું નવો વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.